નમસ્તે મિત્રો મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ બેબીથી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। અહીંયા આપ જોઈ રહ્યા છો, આજે આપણે મધમાખીના મધપૂડા જેવું જે આ સ્ટ્રક્ચર જોઈ રહ્યા છો એ ઈંડા છે લેડીઝના। ઘણા વખતથી એટલે લગભગ 4-5 વર્ષથી એક સતત અમને માંગ હતી કે અમારે એ જોવું છે કે લેડીઝમાં ઇન્જેક્શન આપ્યા પછી ઈંડા કેવા બને અને લેડીઝનું અનપિનમાં ઈંડા કેવા હોય। તો મિત્રો, અહીં જે દેખાય છે એ ઈંડા નથી, પણ એ ફોલિકલ છે। સાદી ભાષામાં સમજાવું તો આપણે શીંગનો દાણો હોય એ શીંગના ફોતરા વચ્ચે કવર કરેલો હોય, જ્યારે ફોતરું ખોલો ત્યારે અંદરથી દાણો નીકળે। સેમ આ જે ગોળ દડા જેવું સ્ટ્રક્ચર દેખાય છે એ લેડીઝની અનપિન છે। એ બે હોય, જેમ આપણે બે કાન હોય, બે આંખ હોય, બે ચોટલાઓ લઈએ, બે પગ હોય, બે હાથ